આજે મેં ઓટીટી પર ધુરંધર મૂવી જોયું. થોડા દિવસ પહેલાં મેં ચાવા મૂવી પણ જોયું હતું. મને એક પેટર્ન દેખાઈ, એ મને લાગ્યું કે તમારા લોકોની જોડે શેર કરવા જેવી છે. હવે રહેમાન દકેત જેવા આતંકવાદી, એની એની એન્ટ્રી પર આપણે હુશ હુશ વલા તો કરી લીધું. અને અકબર જેવા ઘૂસણખોરને આપણે એટલો હાઈપ આપી દીધો કે શ્રી શ્રી છત્રપતિ સંભાજી મહારાજે આપેલા બલિદાન અને ત્યાગને ઓવરશેડો કરવામાં આવ્યો. સેમ એ જ પેટર્નમાં જસકિરતસિંહ સાંગી જેવા દેશભક્તિને ઓવરશેડો કરવામાં આવી. આ બધા આતંકવાદી અને ઘૂસણખોરીઓ જે છે એ લોકોના કેરેક્ટરને હાઈપ દઈને. હવે આ બધી નેગેટિવ એન્વાયરમેન્ટની અંદર છે ને, મને એક પોઝિટિવ વાત છે જે તમારા લોકો જોડે શેર કરવી છે. હું બે નામ લઈશ. એમાંથી એક નામ તમને લોકોને ખબર હશે, બટ આઈ એમ શ્યોર બીજું નામ તમને નહીં ખબર હશે. મોહમ્મદ ઘોરીનું નામ સાંભળ્યું છે? બધાએ સાંભળ્યું જ હશે, મોટા ભાગે બધાને ખબર જ હશે. હા, પણ કોઈએ નાયકા દેવીનું નામ સાંભળ્યું છે? ઘંટી વાગી. હું એક નાનકડો પ્રસંગ અહીંયા તમારી સમક્ષ રાખવા માંગુ છું. આઈ એમ નોટ શ્યોર કે હું આખું કવર કરી શકીશ કે નહીં, તો હું તમને ખાલી એકદમ હાઇલાઇટ આપું છું. બાકી તમને એ હિસ્ટ્રી જાણવી હોય તો નાયકા દેવીની તમને હિસ્ટ્રી સોશિયલ મીડિયા પર ઇઝીલી મળી જશે. નાયકા દેવી ગોવાના રાજાની પુત્રી હતા અને એમના લગ્ન અનહિલવાડ, જે અત્યારે પાટણ તરીકે પ્રખ્યાત છે, એમના રાજા અજયપાલ જોડે થયા હતા. અને અજયપાલે રાજા બન્યા એના પછી 4 વર્ષની અંદર જ એમનું મૃત્યુ થઈ ગયું હતું. એ બધી ડિટેલ તમને ત્યાં મળી જશે સોશિયલ મીડિયા પર. હું અત્યારે ફક્ત હાઇલાઇટ કરું છું મેઇન વાતો. તો એના પછી 3 વર્ષના એમના દીકરાને અને નાયકા દેવી, એમણે રાજ્ય સંભાળેલું. અને આ પરિસ્થિતિને એક તક તરીકે ઝડપવા માટે મોહમ્મદ ઘોરીએ, જેણે પંજાબ પર કબજો કરી લીધો હતો, એણે શિહોરીના રસ્તેથી, એટલે અત્યારે આપણે કહી શકીએ છીએ કે શિહોરીની આગળ આબુ જે છે એ રસ્તેથી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચાર્યું હતું. અને આ વાતની ભનક નાયકા દેવીને થઈ ગઈ હતી. અને નાયકા દેવીએ એ સમયે આજુબાજુના પ્રાંતોના બધા રાજાઓ પાસેથી મદદ માંગી હતી, જેમાં દિલ્હીમાં પૃથ્વીરાજ ચૌહાણ હતા. આ બધા રાજાઓએ એમની મદદ કરવાથી ના પાડી દીધી. તેમ છતાં 3 બીજા પ્રાંતોના રાજા હતા, એ લોકોએ નાયકા દેવીની મદદ કરવાનું નક્કી કર્યું. અને નાયકા દેવીએ વિચાર્યું કે જો આટલી મોટી સેના ગુજરાતમાં દાખલ થઈ જશે તો એને પરાસ્ત કરવું લગભગ અશક્ય થઈ જશે. એટલે નાયકા દેવીએ પોતાની નાની સેના લઈને મોહમ્મદ ઘોરીની મોટી સેના પર આક્રમણ કરવાનું વિચાર્યું. અને એમણે આબુના રસ્તેથી મોહમ્મદ ઘોરીની સેના અંદર પ્રવેશે એ પહેલાં એમણે આક્રમણ કરી દીધું. અને એ પહાડોની અંદર મોહમ્મદ ઘોરીની એટલી મોટી સેના હોવા છતાં બી જીતી ન શકી. અને પરાસ્ત થઈને પલાયન કરતા મોહમ્મદ ઘોરીને જીવની ભીખ માંગવી પડી હતી નાયકા દેવી પાસે. નાયકા દેવીએ એને જીવતો મૂકી દીધો. 13 વર્ષ પછી એણે ફરી વખત દિલ્હી પર આક્રમણ કરીને પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો, એ બીજી વાત છે. પણ કહેવાનો ભાવાર્થ અહીંયા એ છે કે સદીઓથી આવા ઘૂસણખોરો અને આવા આતંકવાદીઓ ભારતની અખંડતાને ભેદવાનો પ્રયત્ન કરે છે અને ભારતને નુકસાન આપવાનો પ્રયત્ન કરે છે. પણ આવા શૂરવીરો અને આવા મહિલા નાયકો, જેમના કારણે થઈને આપણું ભારત દેશ હજી બી અડીખમ ઊભું છે અને આગળ પણ ઊભું રહેશે. તો હવે અત્યારે આ સેમ પેટર્ન ચાલી રહી છે કે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા બધા નેગેટિવ કેરેક્ટરને એટલો હાઈપ આપવામાં આવે છે, જેથી કરીને આપણને પોઝિટિવ કેરેક્ટર્સ દેખાતા જ નથી. શ્રી છત્રપતિ સંભાજી મહારાજના આપેલા ત્યાગ અને બલિદાનને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને જસકિરતસિંહ સાંગી જેવા દેશભક્તને આપણને વધારે બિરદાવવા જોઈએ. બસ મારે ખાલી આ પોઈન્ટ તમારી સામે રાખવો હતો. આઈ હોપ કે
હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માંગતો. મારો ફક્ત પ્રયત્ન એ જ છે કે એક પોઝિટિવ સાઈડ છે, આપણે એને ધ્યાનમાં રાખવાની છે. અને આવી રીતે જ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને થેન્ક્સ ફોર વોચિંગ મી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.